ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી કે એક સમયે જેની સચિન તેંડુલકર સાથે ગણના થતી હતી. બંને એક સાથે છે. એમણે શરૂઆત કરી ક્રિકેટ રમવાની અને નાનપણથી એ સ્કૂલમાં પણ સાથે રમતા હતા. તમને યાદ હશે કે એમણે એક વિશ્વ રેકોર્ડ પણ બનાવેલો છે ઓપનિંગ પાર્ટનરશિપનો, જે લગભગ 650 થી પણ વધારે રનની હતી. પણ હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેના વિશે આજે વાત કરવી છે. શું છે આ વિડીયોમાં જાણીએ. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે ધીરાજ અને ભારતના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી કે જે સચિન તેંડુલકર સાથે જેમણે પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને બહુ જ સારા એવા બેટ્સમેન માનવામાં આવતા હતા. એમનું કરિયર તો છે એ થોડું ઓછું રહ્યું, પણ જેટલું પણ રહ્યું જબરદસ્ત રહ્યું. પણ હાલમાં એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે કે જેમાં એ બહુ જ કફોડી હાલતમાં જોવા મળી રહ્યા છે. પોતે પ્રોપર ચાલી નથી શકતા અને વિડીયોમાં દેખાય છે કે બે વ્યક્તિના સહારે ચાલે છે, બીજા બે વ્યક્તિને બોલાવે છે અને એક જગ્યાએથી એમને બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે. વિનોદ કાંબલી છે એ ઘણી બધી બીમારીઓથી પીડાઈ રહ્યા છે, ચાહે હૃદય સંબંધી બીમારી હોય કે પછી એમને ડિપ્રેશનની સમસ્યા હોય. એ બધી બીમારીને કારણે ક્યાંક ને ક્યાંક એમની આવી પરિસ્થિતિ અત્યારે થઈ રહી છે. થોડા સમય પહેલા જ આપણે જોયું કે આપણા ભારતીય ભૂતપૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડ છે એ પણ કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા અને બીસીસીઆઈએ છે એમને 1 કરોડ રૂપિયાની સહાય પણ કરી હતી. હાલમાં જરૂરત છે ક્યાંક ને ક્યાંક વિનોદ કાંબલીને પણ આ પ્રકારની સહાયની. તમારું આ મુદ્દે શું કહેવું છે? કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.